વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયામાં એક ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ તરતી જોવા મળી. આથી કિનારા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરાતા નારગોલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી. દરિયા કિનારે જઈ પોલીસે દરિયામાં તરતી દેખાતી આ શંકાસ્પદ વસ્તુ અંગે જાણવા માટે પ્રયાસ કર્યો. જોકે દૂર હોવાથી બોટની મદદથી પોલીસ આ શંકાસ્પદ વસ્તુ સુધી પહોંચી હતી. આ ભારે ભરકમ વસ્તુને ખેંચી અને કિનારા નજીક લાવવામાં આવી હતી. આ શંકાસ્પદ વસ્તુ મોટી સાંકળથી બાંધેલી જોવા મળી હતી. જોકે આ વસ્તુમાં શું છે તે અંગે જાણવા પોલીસની ટીમે એફએસએલની ટીમને પણ જાણ કરી. મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત દરિયામાં જહાજોમાંથી છૂટા પડી ગયેલા આવા અનેક સામાનો દરિયામાં તરતા કિનારા સુધી પહોંચ્યા હોવાના બનાવ બની ચૂક્યા છે. આથી પોલીસ અને એફએસએલની ટીમે આ વજનદાર શંકાસ્પદ વસ્તુ અંગે જાણવા વધુ પ્રયાસો હાથ ધર્યા છે. તો મહેસાણા કમલમ ખાતે યોજાઈ સેન્સ પ્રક્રિયા. મહેસાણા દૂધસાગર ડેરીની ચેરમેન વાઇસ ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. બીજેપીના 3 ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. 7 ઓક્ટોબરના દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાશે, જે મેન્ડેટ પદ્ધતિને આધારે ચૂંટણી યોજવામાં આવશે. ચેરમેનની અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે પાર્ટીના તરફથી આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. એમાં પ્રદેશથી 3 નિરીક્ષકશ્રીઓ પધાર્યા છે અને એમની હાજરીમાં અત્યારે કોઈ વાત છે નહીં. ચૂંટણી અધિકારી છે એ ચૂંટણી કરાવશે. એ સોમવારે ચૂંટણી છે 7 તારીખે 11 વાગે ડેરીના. તો છેલ્લા અઠવાડિયાથી વરસાદ થંભી જતા અત્યારે શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. જો આંકડા પર નજર કરીએ તો અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 ઓપીડી રહેતી હોય છે. છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 44 ડેન્ગ્યુના કેસ નોંધાયા અને સપ્ટેમ્બર મહિનામાં 430 જેટલા કેસ નોંધાયા હતા. વરસાદ છેલ્લા અઠવાડિયાથી થંભી ગયો છે અને સિઝન ડ્રાય થવા લાગી છે. એ પ્રમાણે આપણા જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો છે એનો બી થોડો ઘસારો ઓછો થયો છે. ગયા મહિને સપ્ટેમ્બરમાં આપણને ડેન્ગ્યુના 430 પેશન્ટ હતા, એટલે સરેરાશ લગભગ 14.33 રોજના થાય. આ મહિને 4 દિવસ ગયા છે, 1 થી 4 તારીખ સુધીમાં માત્ર 44 પેશન્ટો મળે. દેટ મીન્સ કે પર ડે એવરેજ ઇઝ અરાઉન્ડ 11, એટલે એનું પ્રેશર થોડું હલકું થતું હોય એવું લાગી રહ્યું છે. તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધામાં વધારો થયો છે. નવી સિવિલને નવી 3 એમ્બ્યુલન્સ મળી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી. લોકોની આરોગ્યને ધ્યાનમાં લઈને વધુ 3 108 સિવિલને આપવામાં આવી છે. તો નવી સિવિલને 3 એમ્બ્યુલન્સની ભેટ મળી છે. સુવિધામાં વધારો થાય તે હેતુસર એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના સર્વરમાં પ્રોબ્લેમનું નિવારણ આવી ગયું છે. 2 દિવસ સર્વર બંધ રહ્યો હતો, જે ફરીથી શરૂ થઈ ગયો છે. આથી 3 અને 4 ઓક્ટોબરના ટેસ્ટ માટે અપોઇન્ટમેન્ટ લીધી હતી તેને રીશેડ્યુલ કરવામાં આવ્યા છે. જેઓ 7 થી 11 ઓક્ટોબર આવીને ટેસ્ટ આપી શકશે. મહત્વનું છે કે રોજના 300 અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હોય છે, ત્યારે હવે રીશેડ્યુલ કરતા થોડા દિવસ સંખ્યા વધુ રહી શકે છે. ગુરુવાર શુક્રવાર 2 દિવસ બંધ રહ્યા હતા. ગઈકાલે સાંજથી એ સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે. ગઈકાલે સાંજે 6:30 થી એ સર્વર ચાલુ થયું છે. આજથી એ ટેસ્ટ રાબેતા મુજબ સવારથી ચાલુ છે 8 વાગ્યાથી. અને જેટલા લોકોને રિશેડ્યુલ કર્યા છે એપોઇન્ટમેન્ટ, એ તમામ લોકો આજે પણ જો વિઝિટ લે છે અવેલેબલ સ્લોટમાં તો ટેસ્ટ થઈ જશે. અધરવાઇઝ એ લોકોને રિશેડ્યુલના એપોઇન્ટમેન્ટ્સ આપેલા જ છે. નેક્સ્ટ વીકમાં એટલે કે 7 તારીખથી 11 તારીખ વચ્ચે દરેકને રિશેડ્યુલ કરવામાં આવેલી છે એપોઇન્ટમેન્ટ. એ મુજબ ટેસ્ટ આપી શકે છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે. અલગ અલગ 45 દરખાસ્તો મંજૂર કરાઈ છે. 119 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યો મંજૂર કરવામાં આવ્યા. તો ડ્રેનેજ લાઇન, વોટર વર્કર્સ સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા. રોડ રસ્તા સહિતના કામોને મંજૂરી અપાઈ છે. વોર્ડ નંબર 12માં 6 જેટલી આંગણવાડીને મંજૂરી. સાસણગીરમાં આવેલા દેવળિયા પાર્ક માફક જ રાજકોટના પ્રદ્યુમન પાર્ક નજીક લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે. લાયન સફારી પાર્કમાં 2.62 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવા સહિતની બાબતોને મંજૂરી આપવામાં આવી. તેમજ વોર્ડ નંબર 12માં 6 જેટલી આંગણવાડીઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર કુલ 119 કરોડ 72,45,000 જેવા 1 અબજ અને 19 કરોડ જેવી માતબર રકમના ખર્ચે
આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં રત્ન કલાકારોની હડતાળ, વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓની હડતાળ. મહિલા રત્ન કલાકારની તબિયત લથડી, મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી. સવારથી કલાકારોને કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાના આરોપ સાથે હોબાળો કર્યો હતો. સેલેરી અને બોનસને લઈને 2 દિવસથી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે વિરોધ. સામે દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા વિરોધ દર્શાવવામાં આવ્યો. કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને કામ નહીં કરીને વ્યક્ત કર્યો રોષ. તો કંપનીએ આવેલી પોલીસને પણ કંપની સિક્યોરિટી જવાનો દ્વારા બંધક બનાવ્યાનો આરોપ છે. આ સાથે ગર્ભવતી મહિલાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું. અમારું સામે દિવાળીએ બોનસ આપવાની ના પડે. તમને ખબર જ છે કે અત્યારે પરિસ્થિતિ કેવી છે. આટલા લોકો પોતાના પરિવાર લઈને બેસેલા છે. આજે સામી દિવાળીએ નાના માણસોના પગાર કાપ કરવાની વાત કરે છે, બોનસ આપવાની વાત કરે છે, કાપી નાખવાની. મેનેજમેન્ટ અમને 2 દિવસથી અમે વિરોધ ઉપર બેસીને પ્રદર્શન કરતા હતા, પણ એ લોકોએ અમારું સાંભળ્યું નહીં. અમને અહીંયાથી પગાર બોનસ બંધ કરી દેવાના અમારા અને 15% પગારની કાપ માંગે છે. અમને બધા અહીંયા કારીગર છે, 2500 કારીગર છે અમારા. બધા સ્ટાફમાં અમારો હાઈટલાટ કહેવા માંગે છે. અમને ધીમે ધીમે અમારી પર દબાણ આપવા માંગે છે, શોષણ કરવા માંગે છે અમારા કારીગરનું. 4 વર્ષથી અમારો પગાર નથી વધ્યો. પગાર કાપવાની વાત કરે છે. નીચે બધાનો પગાર કાપ કરે અને પગાર બી નહીં વધાર્યો આપી. પગાર બી નથી વધાર્યો. અત્યારે જે મંદીનો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબરનો પગાર છે બોનસ તરીકેનો એ અમે આપવા તૈયાર છીએ, પણ માર્ચ મહિનાનો જે એક્સ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી. સિક્યુરિટીની રત્ન કલાકારો સાથે કોઈ મારામારી થયેલો હોય એવું કોઈ રજૂઆત અમને મળેલી નથી. એવી કોઈ રજૂઆત અમને મળેલી નથી. સિક્યુરિટી કે રત્ન કલાકારોએ પણ અમને એવી કોઈ ફરિયાદ કરેલી નથી કે અમારી સાથે કોઈ સિક્યુરિટીના કર્મચારીએ મારામારી કરી. ભરૂચમાં સાધુ વેશમાં 5 ગઠિયા ઝડપાયા છે. સંતોષી માતાજીના મંદિર પાસે સાધુ વેશે વારંવાર આવતા હતા. સોસાયટીમાં આવવાની ના પાડી હોવા છતાં આવતા સાધુ વેશધારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. સાધુઓ અને સ્થાનિકો વચ્ચે હાથાપાઈ પણ થઈ હોવાની માહિતી મળી રહી છે. તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ધુતારાઓને પોલીસ મથકે સોંપી દેવાયા હતા. સાધુના વેશમાં આવેલા લોકો વૃંદાવન મથુરા બાજુના હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. વિપરીત બુદ્ધિ મન લાગે એમની બુદ્ધિ બગડી ગઈ છે. બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે. માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો, સમસ્ત નારી શક્તિનો અપમાન કરી રહ્યો છે, સમજ સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે. સ્વામીજી બોલ્યા છે અનુપ સ્વામી, એ બિલકુલ ખોટી રીતે બોલ્યા છે, યોગ્ય નથી અને એમના આવા શબ્દ વાપરવાના જોઈએ. એક સંત તરીકે લવરાત્રિ એ શબ્દ જ એમને શોભેવાનો છે. તો સંતે આવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ. કોઈ પણ નારી શક્તિ માટે કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ નહીં થવો જોઈએ અથવા તિરસ્કૃત ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ. જ્યારે ભાષાનું સૌષ્ઠવ જળવાશે તો કોઈ વસ્તુ થશે. સ્ત્રી માટે કરીને આ 9 દિવસ નારી શક્તિને જ સમર્પિત દિવસો છે. ત્યારે જ્યારે ભગવતી શક્તિની ઉપાસના કરવાની હોય ત્યારે કોઈ પણ સ્ત્રી માટે આપણે ત્યાં તો બાલિકાઓનું પૂજન થાય છે. નવરાત્રિના પહેલા દિવસે 1 બાલિકા, બીજા દિવસે 2, એમ 9મા દિવસે 9 બાલિકાઓનું પૂજન થાય છે. અને જે 10 વર્ષથી નાની બાળાઓ છે એ બાળાઓના પગે લાગવાનો રિવાજ આપણા ત્યાં છે. તો ગુજરાતની ગરિમા પર ગરબા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયી ભડક્યા છે. ન્યૂઝ 18ને અનુપમ સ્વામી સામે આ અંગે ખુલાસો પૂછ્યો અને તે બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં જ સ્વામી અનુપમનો ચેલો ન્યૂઝ 18ના સંવાદદાતા પર ભડક્યો અને ન કહેવાના શબ્દો કહ્યા. સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયીની આ હરકતો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે. તો સ્વામીએ પોતાના બફાટ અંગે બપોરે 1 વાગે ખુલાસો કર્યો અને જેવો કાર્યક્રમ પૂર્ણ થયો તે બાદ ભગવાધારી સ્વામીઓનું પોત પ્રકાશ્યું. ન્યૂઝ 18નો કેમેરો ચાલુ હતો તે સમયે સ્વામી અનુપમ સ્વરૂપના ચેલાએ ન્યૂઝ 18ના સંવાદદાતાને અપશબ્દો બોલ્યા. આ શબ્દો અમે આપને સંભળાવી પણ ન શકીએ. જે સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ કહી તે સ્વામીઓના ચેલાએ મીડિયાને અપશબ્દો બોલ્યા. એના પોતાના વ્યૂઝ વધારવા માટે જ આ બધા ન્યૂઝવાળા ભટકો
તમે હોય તમને જ કહું છું જે સ્વામીજી. વાત નથી, ખોટી વાત નથી. આ તમે વાત જે વાત છે એ ખોટી સત્ય વાત તમે કેમ આ વાત તમે ખોટી કરો છો. એ જે રીતના બોલે છે ખોટું બોલે એમ નહીં વાત. ના બોલો હવે તમારે જે બોલવું છે બોલો મારે નહીં બોલવું. ના બોલો જે હોય એ. નામ શું છે જે હોય એ મારે નહીં બોલવું. તો પછી તો પછી તમે આ બોલ્યા કેમ કેવું બોલ્યો? હા કેવું બોલ્યો? કોની જોડે વાત કરતા હતા તમે હું જેની જોડે વાત કરતો એની જોડે. અરે સ્વામીજી મારી વાત સાંભળો એ અરે પણ સાહેબ આ સ્વામીજી આ ગાળો બોલે છે અને હા ભાઈ ગાળું બોલું. ના એ બોલ્યા મને જ કીધું એને મને જ કીધું કે તમે બોલ્યા તો તમને બી યાદ છે વસ્તુ એમ. મહાઆદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં તેમણે સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી છે. પોતાના પ્રવચનમાં સ્વામીએ કહ્યું કે નવરાત્રી એ 9 દિવસનો નાઇટ ફેશન શો, નવરાત્રી વાસનાના પૂજારીઓનો દિવસ છે. નવરાત્રી એ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે. દીકરીને બગાડવાનું આમંત્રણ લીગલ નોટિસ સાથે છૂટાછેડા માટેનું મુખ્ય કારણ પણ નવરાત્રી. યુવતીઓ માટે સ્વામી અનુપમ સ્વરૂપનું નિવેદન, ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે. ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતું મુકાય છે. યુવતીઓની સરખામણી સસલા અને હરણ સાથે. હવે તો નવરાત્રીમાં અંગ પ્રદર્શન થાય છે. રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રી યોજવી જોઈએ. 90% ભાગમાંથી ચોમાસાની વિદાય. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય. 28 જિલ્લામાંથી ચોમાસાની વિદાય. હવે ગરમી અકળાવી દેશે. હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તો સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે. गुजरात में जो है अब रेन जो है बहुत न्यून स्तर पर रहेगी. साथ ही हम बात करें आज जो है विड्रॉल लाइन को एक्सटेंड किया गया है, जिसमें मोस्ट पार्ट ऑफ जो है नॉर्थ अरेबियन सी है उसको भी इंक्लूड किया गया है, विड्रॉ किया गया है वेदर वहाँ से. एंड नवसारी, साउथ गुजरात का जो नवसारी डिस्ट्रिक्ट है वहाँ से जो है विड्रॉल लाइन ड्रॉ की गई है. अप टू नवसारी जो है मानसून को विड्रॉ कर लिया गया है. और साउथ गुजरात का एक्सट्रीम हिस्सा जो है 1-2 डिस्ट्रिक्ट्स बचे हुए हैं जो आगे आने वाले 2 से 3 दिनों के अंदर उनको भी जो है फेवरेबल कंडीशंस अभी बनी हुई हैं. उसके तौर पे जो है उनको भी विड्रॉ कर लिया जाएगा अगर सिस्टम परसिस्ट करता है. साथ ही हम बात करें पिछले 48 घंटों में जो है गुजरात के किसी भी हिस्से में जो है बारिश देखने को हमें नहीं मिली है. साथ ही साथ अगर हम बात करें तापमान की, तो तापमान अभी अपने नॉर्थ चेंज में बना हुआ है. आने वाले 24 घंटों के लिए अहमदाबाद में 35 डिग्री सेल्सियस और गांधीनगर में 34 डिग्री सेल्सियस तापमान रहने की संभावना है. और पूरे गुजरात में तापमान जो है 2 दिनों बाद जो है 2 से 3 डिग्री जो है बढ़त देखने को मिलेगी. ग्रेजुअल राइज रहेगा तापमान. તો ગુજરાતમાં સિઝનનો 30%થી વધુ વરસાદ, સૌરાષ્ટ્રમાં સિઝનનો 75%થી વધુ વરસાદ નોંધાયો. गुजरात रीजन में 30% नॉर्मल से ज़्यादा बारिश दर्ज हुई है और सौराष्ट्र कच्छ में 75% नॉर्मल से ज़्यादा बारिश दर्ज की गई है सीजन की. તો વરસાદને લઈને હવામાન ખાતાની આગાહી, ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય.